હેલો મિત્રો, કેમ છો? મજામાં આપણી સરસ મજાની યુટ્યુબ ચેનલ નિરેલા ગારામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તો ચાલો મિત્રો, જો અંગ્રેજી તમને ગમે તો બધા તમને નમે, વાતમાં હવે અંગ્રેજી બોલશો તમે। તો ચાલો મિત્રો, થઈ જાવ તૈયાર। ઘરમાં રહેલી 200 કરતાં પણ વધુ વસ્તુઓના નામ દરેક ગુજરાતી બોલશે અંગ્રેજી। દરરોજ જોવાતી, દરરોજ બોલાતી, દરરોજ ખાસ ઉપયોગમાં આપણે જોઈએ છીએ, દરરોજ બોલીએ છીએ એવા ખૂબ જ ઉપયોગી ઘરમાં રહેલી 200 વસ્તુઓના નામ લઈને આપણે આવી ગયા છીએ। ચાલો મિત્રો, આપણે જોઈએ, વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો। વિડીયો ખૂબ જ અગત્યનો છે, એ પહેલાં આગળ વિડીયો જોવાનો બાકી હોય તો જોઈ લેજો। વાંદરીપાનું, મુખવાસ, ફોતરા, વલોણું, ઓસરી, મલમથી લઈ લાપસી સુધી। શું તમને સ્પેલિંગ ખબર છે? શું તમને આ બધાના સ્પેલિંગ આવડે છે? વાંદરીપાનું, મુખવાસ, ફોતરા, વલોણું, ઓસરી, મલમ, લાપસી, તમામે તમામ 200 સ્પેલિંગ ગજબના છે, જોરદાર છે, રોલા સોટા ને લીસોટા। તમે વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો। જીવનભર તમને સ્પેલિંગ તમે આવા ક્યાંય જોયા જ નહીં હોય। ઇતિહાસમાં પ્રથમવાર દરેક ગુજરાતી બોલશે અંગ્રેજી। વાંદરીપાનું, મુખવાસ, ફોતરા, વલોણું, ભજીયા, જલેબી, મુખવાસ, ઓસરી, મલમથી લઈ લાપસી સુધી તમામ સ્પેલિંગ ઘર વપરાશમાં દરરોજ બોલાતી, દરરોજ જોવાતી, દરરોજ ખવાતી વસ્તુઓના નામ 200 કરતાં વધારે। તો વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો મિત્રો। એ પહેલાં આગલો વિડીયો જોવાનો બાકી હોય તો જોઈ લેજો। તો ચાલો થઈ જાવ તૈયાર, ફટાફટ આપણે જોઈએ સ્પેલિંગ। યુટેન્સિલ, મિત્રો યાદ રાખજો, યુટેન્સિલ એટલે વાસણ, ઠામણા। યુટેન્સિલ એટલે વાસણ, મોપ એટલે પોતું। યુટેન્સિલ એટલે વાસણ, મોપ એટલે પોતું। ડોરમેટ એટલે પગલૂછણિયું, ડોરમેપ એટલે પગલૂછણિયું। બ્રૂમ એટલે સાવરણી, બ્રૂમસ્ટિક એટલે સાવરનો। ક્રેડલ એટલે ઘોડિયું, ક્રેડલ એટલે ઘોડિયું। પિલો એટલે ઓશીકું, મિત્રો યાદ રાખજો, પિલો એટલે ઓશીકું અને કુશન એટલે તકિયું। પિલો એટલે ઓશીકું, કુશન એટલે તકિયું। બ્રૂમસ્ટિક એટલે સાવરનો। રગ એટલે ગાદડું, રગ એટલે ગાદલું। ફેસ્ટૂન એટલે તોરણ, ફેસ્ટૂન એટલે તોરણ। ક્વિલ્ટ એટલે ગોદડું, મિત્રો યાદ રાખજો, રગ એટલે ગાદલું, ક્વિલ્ટ એટલે ગોદડું। લેડર એટલે સીડી, લેડર એટલે સીડી। સ્ટેરકેસ એટલે પગથિયા, દાદરો, સ્ટેરકેસ એટલે પગથિયા, દાદરો, મિત્રો યાદ રાખજો। ટેરેસ એટલે છત, ટેરેસ એટલે છત, અગાસી। પ્લાયર્સ એટલે પકડ, પ્લાયર્સ એટલે પકડ। પોડ એટલે સિંગ, પોડ એટલે સિંગ। કેન્ડલ એટલે મીણબત્તી, કેન્ડલ એટલે મીણબત્તી। વિન્ડો એટલે બારી, વિન્ડો એટલે બારી। કોમ એટલે દંતીઓ, કોમ એટલે દંતીઓ। ટેમ્પલ એટલે મંદિર, ટેમ્પલ એટલે મંદિર। હેમર એટલે હથોડી, હેમર એટલે હથોડી। કાઉચ એટલે સોફા, કાઉચ એટલે સોફા, મિત્રો યાદ રાખજો, કાઉચ એટલે સોફા અને કોંચ, કોંચ એટલે શંખ। કાઉચ એટલે સોફા। પેગ એટલે ખીલી, પેગ એટલે ખીલી। સ્ક્રૂ એટલે બોલ, સ્ક્રૂ એટલે બોલ। અર્ન એટલે કળશ, અર્ન એટલે કળશ। બાસ્કેટ એટલે ટોપલી, બાસ્કેટ ટોપલી। ઇન્સેન્સ સ્ટિક અગરબત્તી, ઇન્સેન્સ સ્ટિક અગરબત્તી। બકેટ ડોલ, બકેટ ડોલ। મેચબોક્સ બાકસ, મેચબોક્સ બાકસ। ફ્રૂટ્સ ફળો, ફ્રૂટ્સ એટલે ફળો। વેજીટેબલ્સ એટલે શાકભાજી, વેજીટેબલ્સ એટલે શાકભાજી। ગ્રેઇન્સ એટલે અનાજ, ગ્રેઇન્સ એટલે અનાજ। સ્પાઇસીસ એટલે મસાલા, સ્પાઇસીસ એટલે મસાલા। પલ્સ એટલે દાળ, પલ્સ એટલે દાળ। કોંચ એટલે સોફા, કોંચ, મિત્રો યાદ રાખજો, કાઉચ, કાઉચ એટલે સોફા અને કોંચ, કોંચ એટલે થશે શંખ, મિત્રો યાદ રાખજો, અહીંયા કોંચ એટલે થશે શંખ। કાઉચ એટલે સોફા અને કોંચ એટલે શંખ, કોંચ એટલે શંખ। આઈડોલ એટલે મૂર્તિ, આઈડોલ એટલે મૂર્તિ, મિત્રો યાદ રાખજો, આઈડોલ એટલે મૂર્તિ અને આઈડિયલ એટલે આદર્શ। પલ્સ એટલે દાળ, પલ્સ એટલે દાળ। સેન્ડલિયર એટલે ઝુમર, સેન્ડલિયર એટલે ઝુમર। શેક એટલે કોથરો, શેક કોથરો। વાઝ એટલે ફૂલદાની, વાસ એટલે ફૂલદાની। સિઝર્સ કાતર, સિઝર્સ કાતર। મિરર એટલે અરીસો, મિરર અરીસો। સોસર રકાબી, સોસર રકાબી। સિંક એટલે ગેંડી અથવા વોશ બેસિન, સિંક અથવા વોશ બેસિન એટલે ગેંડી। થ્રેડ એટલે દોરો। કિચન એટલે રસોડું। નીડલ એટલે સોય। કબડ એટલે કબાટ, કબટ એટલે કબાટ। સ્કીમર એટલે ઝારો, સ્કીમર એટલે ઝારો। કર્ટેન પડદો, કર્ટેન પડદો। કન્ટેનર ડબરા, કન્ટેનર ડબરા। ગ્રેઇન્સ અનાજ, ગ્રેઇન્સ અનાજ। પેન
મિત્રો પેનના ઘણા બધા અર્થ થાય છે. પેન એટલે તાવડી, પેન એટલે તવો અથવા પેન એટલે તવી, બાઉલ એટલે વાટકો, પિલર એટલે છાલિયું, જે આવે છે શાક સુધારવાનું છાલિયું, પિલર એટલે છાલિયું, વીટ એટલે ઘઉં. મિત્રો યાદ રાખજો, સ્પેનર વાંદરી પાનું, સ્પેનર એટલે વાંદરી પાનું, વીટ એટલે ઘઉં, મિલીટ એટલે બાજરી, ફ્લોર એટલે લોટ, બેસિલ એટલે તુલસી, ગ્રાઇન્ડર એટલે ઘરઘંટી, ગ્રાઇન્ડર એટલે ઘરઘંટી, ઓઇલ એટલે તેલ, વેસલ એટલે તપેલું, વેસલ એટલે તપેલું, શિફ્ટર એટલે ચારણી, શિફ્ટર એટલે ચારણી, લેડલ એટલે ડોયો, લેડલ. મિત્રો યાદ રાખજો, ક્રેડલ એટલે ઘોડિયું, ક્રેડલ એટલે ઘોડિયું અને લેડલ એટલે ડોયો. ડસ્ટબિન એટલે કચરા ટોપલી, ડસ્ટબિન એટલે કચરા ટોપલી, પિકલ એટલે અથાણું, સિકલ એટલે દાંતરડું. મિત્રો યાદ રાખજો, પિકલ એટલે અથાણું, સિકલ એટલે દાંતરડું, પિકલ એટલે અથાણું, સિકલ એટલે દાંતરડું અને ચીઝલ હજી આવે છે ચીઝલ, ચીઝલ એટલે છીણી, છીણી ટાંકણું. ડસ્ટબિન એટલે કચરા ટોપલી, ડસ્ટ પેન એટલે સુપડી, ગ્લાસ એટલે ગ્લાસ, સ્ટ્રેનર એટલે ગરણી, ટ્રેન્ચર એટલે કાથરોટ, ગ્લાસ એટલે ગ્લાસ, વોટર કેન એટલે લોટો, લેમન સ્ક્વીઝર એટલે લીંબુ નીચોવવાનું મશીન, લેમન સ્ક્વીઝર એટલે લીંબુ નીચોવવાનું મશીન. મિત્રો 200 કરતાં પણ વધારે સ્પેલિંગ છે, એક સ્પેલિંગ ખૂબ જ અગત્યના છે, વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો. પિન્સર એટલે સાણસી, પિન્સર એટલે સાણસી, સુગર એટલે ખાંડ, સુગર એટલે ખાંડ, કોટ એટલે પલંગ, પોટ એટલે ઘડો. મિત્રો યાદ રાખજો, કોટ એટલે પલંગ, પોટ એટલે ઘડો અને પોડો એટલે સિંગો. કોટ, પોટ અને પોડો. કોટ એટલે પલંગ, પોટ એટલે ઘડો અને પોડો એટલે સિંગો. જેગરી એટલે ગોળ, અનિયન એટલે ડુંગળી, અનિયન એટલે ડુંગળી, સેલ્ફ એટલે અભેરાય, માળિયું, સેલ્ફ એટલે અભેરાય, માળિયું. ગાર્લિક એટલે લસણ, ગાર્લિક એટલે લસણ. સ્પૂન ચમચી, સ્પૂન ચમચી. ફોર્ક કાંટા ચમચી, ફોર્ક કાંટા ચમચી. ચપાટી રોટલી, ચપાટી રોટલી. લોફ એટલે રોટલો, રોફ, લોફ એટલે રોટલો. ફ્લોર એટલે લોટ, ફ્લોર એટલે લોટ. મિલીટ એટલે બાજરી, મિલીટ એટલે બાજરી. બટર માખણ, ક્લેરિફાઈડ બટર. મિત્રો બટર એટલે માખણ અને ક્લેરિફાઈડ બટર એટલે ઘી. મિલ્ક એટલે દૂધ, બટર મિલ્ક એટલે છાશ. સ્પૂન એટલે ચમચી, ફોર્ક એટલે કાંટા ચમચી. સ્પેડ એટલે પાવડો, લેમન એટલે લીંબુ, લેમન એટલે લીંબુ. શાર્પનર એટલે સંચો, ઇરેઝર એટલે ચેક રબર, રબર ઇરેઝર એટલે રબર. કડ એટલે દહીં, કડ એટલે દહીં. કરી એટલે કઢી, કરી એટલે કઢી. સોલ્ટ મીઠું. લીડ એટલે ઢાંકણું, લીડ એટલે ઢાંકણું. પ્લેટફોર્મ એટલે પ્લેટફોર્મ. કોલ્ડ્રોન અથવા વોક એટલે કડાઈ, કોલ્ડ્રોન અથવા વોક કડાઈ. ડ્રમ એટલે પીપ, ડ્રમ એટલે પીપ. મોર્ટર એટલે ખાંડણી. મિત્રો યાદ રાખજો, મોર્ટર એટલે ખાંડણી અને પેસ્ટલ એટલે દસ્તો. મોર્ટર પેસ્ટલ, મોર્ટર ખાંડણી, પેસ્ટલ દસ્તો. ગ્લુ એટલે ગુંદર, ગ્લુ એટલે ગુંદર. સ્ક્રૂડ્રાઈવર એટલે ડિસમિસ, સ્ક્રૂડ્રાઈવર એટલે ડિસમિસ. ટોંગ્સ એટલે ચીપીઓ, ટોંગ્સ ચીપીઓ. ટી ચા, ટી એટલે ચા. રોલિંગ પિન વેલણું, રોલિંગ પિન વેલણ. રોલિંગ બોર્ડ પાટલી, રોલિંગ બોર્ડ પાટલી. પેસ્ટલ દસ્તો, પેસ્ટલ એટલે દસ્તો. નાઇફ એટલે છરી, નાઇફ એટલે છરી. ફેન એટલે પંખો. વેરંડા એટલે ઓસરી. મિત્રો યાદ રાખજો, વેરેન્ડા એટલે ઓસરી, વેરેન્ડા એટલે ઓસરી. ચર્ન એટલે વલોણું એટલે કે વેલણું, વલોણું કે જે આપણે કોઈ પણ દહીં જ્યારે ઝેરીએ છીએ ત્યારે ચર્ન એટલે વલોણું. હેમક એટલે ઝૂલો. મિત્રો યાદ રાખજો, સેન્ડલિયર એટલે ઝુમર, સેન્ડલિયર એટલે ઝુમર. સ્વિંગ એટલે હિંચકો, સ્વિંગ એટલે હિંચકો. સ્લાઇડ એટલે લપસ્યું, સ્લાઇડ એટલે લપસ્યું. સેન્ડલિયર એટલે ઝુમર, સેન્ડલિયર એટલે ઝુમર. અને હેમક એટલે ઝૂલો, હેમક એટલે ઝૂલો, હેમક ઝૂલો. ઓઇલ એટલે તેલ. ફૂડ ખોરાક, લેમન લીંબુ. કમ્પાઉન્ડ એટલે આંગણું, કમ્પાઉન્ડ એટલે આંગણું. કોરિએન્ડર એટલે કોથમરી, કોરિએન્ડર એટલે કોથમરી. મિત્રો યાદ રાખજો, કોરિએન્ડર એટલે કોથમરી અને કોરિએન્ડર સીડ્સ એટલે ધાણા, કોરિએન્ડર સીડ્સ એટલે ધાણા અને ક્યુમિન સીડ્સ એટલે જીરું. ગ્રાઇન્ડનર એટલે ઘરઘંટી, ગ્રાઇન્ડનર એટલે ઘરઘંટી. ટર્મરિક એટલે હળદર, ટર્મરિક એટલે હળદર. ટેમરિન્ડ એટલે આંબલી, ટેમરિન્ડ એટલે આંબલી. કેટલ એટલે કીટલી, કેટલ એટલે કીટલી. લેમન લીંબુ, લેમન
લીંબુ, સ્ટેરકેસ દાદરા, લેડર એટલે સીડી, શોપ એટલે સાબુ. મિત્રો શોપના બે અર્થ થાય, શોપ એટલે સાબુ અને શોપ એટલે દુકાન. SOAP શોપ એટલે સાબુ અને SHOP શોપ એટલે દુકાન. એની સીડ એટલે વરિયારી, એની સીડ વરિયારી. વ્રેથ એટલે માળા, વ્રેથ એટલે માળા. ગ્રેઇન્સ એટલે અનાજ, ગ્રેઇન્સ એટલે અનાજ. કંડીમેન્ટ એટલે ગરમ મસાલો, કંડીમેન્ટ મિત્રો યાદ રાખજો, કંડીમેન્ટો એટલે ગરમ મસાલો. રેફ્રિજરેટર એટલે ફ્રીજ, સ્ટેરકેસ દાદરા, ટેરેસ એટલે છત, સિલિન્ડર એટલે કોઠી, ઘઉં ભરવાની કોઠીને કહેવાય સિલિન્ડર. ગાર્લેન્ડ એટલે ફૂલનો હાર. કોંચો એટલે શંખ, મિત્રો આવી ગયું કોંચો એટલે શંખ. અને કાઉચો, કાઉચ એટલે સોફા, કાઉચ એટલે સોફા અને કોંચો એટલે શંખો. કેનવાસ એટલે કંતાન, તરફાર. ક્યુસિન, કુસિન એટલે તકિયું, ક્યુસિન એટલે તકિયું. ગ્રેટર એટલે ખમણી, ગ્રેટર એટલે ખમણી. મિક્સચર એટલે મિક્સચર. ગ્રાઉન્ડ નટ એટલે મગફળી. મિત્રો યાદ રાખજો, ગ્રાઉન્ડ નટ એટલે મગફળી અને નટ એટલે અખરોટ. વીટ એટલે ઘઉં, સોલ્ટ એટલે મીઠું. નટ ક્રેકર એટલે સુડી. રાઈસ સ્પૂન એટલે ભાતિયું, ખાલી સ્પૂન એટલે ચમચી. સ્કીવ એટલે ચારણી, સ્કીવ એટલે ચારણી. ગ્રેટર એટલે ખમણી. નાઇફ એટલે છરી. ફ્લોર એટલે લોટ. મિલિટ એટલે બાજરી. વોટર કેન એટલે લોટો. સ્કીમર એટલે જારો, સ્કીમર એટલે જારો. લેડલ એટલે ડોયો, લેડલ ડોયો. ફ્રીટર્સ ભજીયા, ફ્રીટર્સ ભજીયા. સિરિયલ એટલે ખીચડી, સિરિયલ એટલે ખીચડી, સિરિયલ એટલે ખીચડી. ફનલ કેક એટલે જલેબી, ફનલ કેક જલેબી. હોલ એટલે દિવાલ, સિરિયલ ખીચડી. ડિસર્ટ મુખવાસ, મિત્રો મુખવાસને શું કહેવાય? ડિસર્ટ એટલે મુખવાસ. સોસ એટલે ચટણી. ક્લોવ એટલે લવિંગ, ક્લોવ એટલે લવિંગ. જિંજર આદુ, કી ચાવી. પોપડમ એટલે પાપડ, પોપડમ એટલે પાપડ. રિસોલ એટલે સમોસા, મિત્રો યાદ રાખજો, રિસોલ એટલે સમોસા. ફ્રીટર્સ એટલે ભજીયા. ફનલ કેક એટલે જલેબી. રિસોલ એટલે સમોસા. પાય એટલે કચોરી, પાય એટલે કચોરી. સેફ એટલે તિજોરી. સ્ક્રૂ એટલે બોલ. કાર્ડમમ એટલે એલચી, કાર્ડમમ એટલે એલચી. કેમ્ફર એટલે કપૂર, કેમ્ફર એટલે કપૂર. ગાર્લિક એટલે લસણ, ગાર્લિક એટલે લસણ. જિંજર એટલે આદુ, મિત્રો યાદ રાખજો, જિંજર એટલે આદુ. અને ડ્રાય જિંજર, ડ્રાય એટલે કે સુકાયેલું હોય તે, ડ્રાય જિંજર એટલે સૂંઠો. રોપ એટલે દોરડું, રોપ એટલે દોરડું. સોક્સ એટલે મોજા, સોક્સ એટલે મોજા. સો એટલે કરવત, સો એટલે કરવત. એક્સ એટલે કુહાડી. સ્ક્રૂ ડ્રાઈવર એટલે ડિસમિસ. ડોર એટલે દરવાજો. સ્નેક એટલે નાસ્તો. જેલી એટલે મુરબો, મિત્રો યાદ રાખજો. જામ એટલે બરણી, મિત્રો યાદ રાખજો, ઝાર, ઝાર એટલે બરણી. ઝાર, ઝાર એટલે બરણી. જામ એટલે મુરબો અને જેલી એટલે પણ મુરબો. અને પિકલ એટલે અથાણું. સિરપ એટલે શરબત. રોપ એટલે દોરડું. આયન ઇસ્ત્રી. સ્કેલ વજન કાંટો. ટોંગ્સ ચીપિયો, ટોંગ્સ એટલે ચીપિયો. ચીઝલ એટલે છીણી, ચીઝલ એટલે છીણી. લેચ એટલે આંગળીઓ, સ્ટોપર, જે આપણે લોક કરીએ છીએ, આંગળીઓ કરીએ છીએ, સ્ટોપર કરીએ છીએ, શું કહેવાય? લેચ. પિકલ એટલે અથાણું. મિત્રો લાપસી શું કહેવાય? પોરીઝ, પોરીઝ એટલે લાપસી, પોરીઝ એટલે લાપસી. સ્પેનર એટલે વાંદરીપાનું, સ્પેનર એટલે વાંદરીપાનું. કેસ્યુ નટ એટલે કાજુ, કેસ્યુ નટ એટલે કાજુ. લિઝાર્ડ એટલે ગરોડી, લિઝર્ડ એટલે ગરોડી. ફ્લાય એટલે માખી, ફ્લાય એટલે માખી. બ્લેક એન્ટ એટલે મકોડો. વ્હાઇટ એન્ટ એટલે ઉધઈ. થિંગ્સ એટલે વસ્તુઓ. માર્બલ એટલે લખોટી, ઠેરી. મસ્ટર્ડ એટલે રાઈ. પીલ એટલે ટીકડી, દવાની ટીકડી, પીલ. સ્પેડ એટલે પાવડો. રેઝિન કિસમિસ, રેઝિન કિસમિસ. કોકરોચ એટલે વંદો. એન્ટ એટલે કીડી. બ્લેક એન્ટ એટલે મકોડો અને વ્હાઇટ એન્ટ એટલે ઉધઈ. લગેજ એટલે સામાન. મેંગો કેરી. ટોપ એટલે ભમરડો. ઓઇન્ટમેન્ટ એટલે મલમ, ઓઇન્ટમેન્ટ એટલે મલમ. પીસ એટલે વટાણા, પીસ એટલે વટાણા. ચાફ એટલે ફોતરા, ચાફ એટલે ફોતરા, ચાફ એટલે ફોતરા. ક્રીપર એટલે વેલ, ક્રીપરો એટલે વેલ. ડોલ એટલે ઢીંગલી. ડસ્ટ એટલે ધૂળ. ચાફ એટલે ફોતરા. કોઈન એટલે સિક્કો. ટોયઝ એટલે રમકડા, ટોયઝ એટલે રમકડા. ગાર્બેજ એટલે કચરો. તો મિત્રો આપણે 200 કરતાં પણ વધારે સ્પેલિંગ જોયા હતા. ઘર વપરાશમાં, ઘરમાં રહેલી ને પ્લસમાં દરરોજ જોવાતી, દરરોજ ખવાતી, દરરોજ બોલાતી ખૂબ જ ઉપયોગી 200 સ્પેલિંગ. ચાલો મિત્રો, એ પહેલાં વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરી, ચેનલને શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને હા, કચોરી, મુખવાસ, કચોરી
અને મુખવાસનો સ્પેલિંગ તમે કોમેન્ટ કરજો. કચોરી મુખવાસ મલમ, કચોરી મુખવાસ મલમ, કચોરી મુખવાસ મલમ વાંદરી પાનું, કચોરી મુખવાસ મલમ અને વાંદરી પાનુંનો સ્પેલિંગ તમે કોમેન્ટ કરજો. ચાલો મિત્રો, તો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આગલો વિડીયો જોવાનો બાકી હોય તો જોઈ લેજો. મળીશું ટૂંક સમયમાં ફરીથી નવા વિડીયો સાથે. ત્યાં સુધી જો અંગ્રેજી તમને ગમે તો બધા તમને નમે. વાતમાં હવે અંગ્રેજી બોલશો તમે. દરેક ગુજરાતી બોલશે અંગ્રેજી, દરેક ગુજરાતી બોલશે અંગ્રેજી. ચાલો મળીએ ટૂંક સમયમાં નવા વિડીયો સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો.